આજે જામ ખંભાળિયામાં અમારું જે પ્રાર્થના ફાઉન્ડેશન સમાજ સેવા માટે ચાલે છે એ પ્રાર્થના ફાઉન્ડેશનનો વિસ્તાર કરીને આજે ખંભાળિયા સિવિલ હોસ્પિટલની સામે એક કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશનનું, જેમાં દર્દીઓ, ગરીબ દર્દીઓ હોય, મધ્યમ વર્ગના દર્દીઓ હોય, કોઈ દર્દીઓને લોહીની જરૂર હોય, કોઈને સાધનોની જરૂર હોય, કોઈને પલંગની જરૂર હોય, કોઈને બેડની ગાદલાની જરૂર હોય, વ્હીલચેરની જરૂર હોય, તો આ પ્રાર્થના ફાઉન્ડેશન પૂરું પાડશે. હું તમામ દ્વારકાવાસીઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ અહીંયા મુલાકાત લઈ અને જ્યાં જરૂર પડે આ પ્રાર્થના ફાઉન્ડેશન તમારી સાથે તમને મદદ કરશે. અને આમાં આખું દ્વારકા જિલ્લો જોડાયો છે એનો મને ખૂબ આનંદ છે. આજે ખંભાળિયામાંથી વિવિધ સમાજના આગેવાનો છે, ભુવાતાઓ છે, સંતો મહંતો છે, એમણે પણ આ કાર્યમાં બિરદાવી અને આ કાર્યમાં સહયોગ આપ્યો છે. હું એ સૌનો પણ આભાર માનું છું. અને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટથી માંડીને ડૉક્ટરને ભલામણો સુધીની જવાબદારી હશે, ન માત્ર ખંભાળિયામાં પરંતુ જામનગર કે અમદાવાદ સુધીની પણ જો કામગીરી હશે તો પણ અહીંયા પ્રાર્થના ફાઉન્ડેશનથી એને મદદ કરવામાં આવશે. ભલામણો મારી કરવાની જરૂર પડશે તો પણ અહીંથી એ લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે જામનગર જીજી હોસ્પિટલ હોય કે જે પણ હોસ્પિટલોમાં મદદ કરવાની થશે, જેવા પ્રકારની એ આ પ્રાર્થના ફાઉન્ડેશન કામ અહીંથી કરશે. બિલકુલ, આ પ્રસંગે આજે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને લોહી મળી રહે, લોહીની બોટલો મળી રહે. તો આ શુભ પ્રસંગે આજે ખૂબ બધા લોકોએ સહયોગ આપ્યો છે અને મને આનંદ છે કે આ એક સમાજ સેવાના કામમાં તમામ વર્ગ, તમામ લોકો જોડાયા.